ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આફ્ટર દિવાળી આજે આપણે મળીએ છીએ. તમને એમ થશે કે 2 દિવસ લેક્ચર કેમ નહોતા એમ, પણ બેઝિકલી થોડા જે ચેન્જીસ પ્રોબેબિલિટીમાં હતા એને થોડું પેલું કરીને આખું એક ચેપ્ટર પાછું મોડિફાઈડ કરવું પડ્યું. એટલે હવે આજે જે આપણે એક્સરસાઇઝ, આપણને ખબર છે કે પ્રોબેબિલિટીના જે કોમન સમ છે અને આ વર્ષમાં જે ગવર્મેન્ટે કોર્સ રિડ્યુસ કર્યો એ સુધીના આપણે સમ જોઈ લીધા. હવે એના બેઝિક સમ જે પહેલાં કેવું હતું કે 1-2 માર્ક્સમાં જ આવતા, હવે આ વર્ષે જ્યારે સિલેબસ ઓછો થયો ત્યારે હવે વધારે આવી શકે એવું બને. સો હવે આપણે એ પર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે અને એ સમને જે પહેલાં આપણે પ્રાયોરિટી નહોતા આપતા, પહેલાં પ્રાયોરિટી આપવાની જરૂરિયાત જ નહોતી બિકોઝ એનામાં એનું વેટેજ ઓછું હતું. હવે થોડીક પ્રાયોરિટી વધારે આપવી પડશે. બરાબર. હવે આ સમ તો તમે જોયેલા જ બિકોઝ તમે 8, 9, 10થમાં તમારા મેથ્સમાં આવેલા આ સમ. બરાબર છે. તમને ખબર હોય તો સેમ્પલ સ્પેસ બનાવવાની હોય. એ સેમ્પલ સ્પેસ એટલે જેટલા પોસિબલ હોય એટલે બધા જ ઇવેન્ટ આવી જાય, એને સેમ્પલ સ્પેસ કહેવાય. બરાબર છે. તો તમારું અત્યારે આપણું એક્સરસાઇઝ આગળ આપો, જ્યાંથી આપણે આઈ થિંક 5.3 ઓર 4 વોટ એવર 5.2 મે બી 5.2. સો નાઉ સ્ટાર્ટ વિથ 5.3. ઓકે. હવે 5.3 છે પણ આ એનું આપણું નોટબુકનું હેડિંગ છે. આપણે સમ કરવાના છે ટેક્સ્ટબુકના એક્સરસાઇઝ 1.1ના. મીન્સ તમને ખબર છે કે બીજા સેક્શનમાં પહેલું ચેપ્ટર છે. સો એટલે એક્સરસાઇઝ 1.1ના કરવાના છે. બરાબર છે ને આપણું લખવાનું છે ત્યાં 5.3. બરાબર. ચાલો, આ સેમ્પલ સ્પેસ બનાવે છે. સેમ્પલ સ્પેસને યુ કહેવાય. ઓકે. પહેલો સમ જોઈએ. સ્ટેટ ધ સેમ્પલ સ્પેસ ફોર અ બેલેન્સ કોઇન ઇઝ ટોસ 3 times. શું કીધું છે? પહેલો સમ છે સ્ટેટ ધ સેમ્પલ સ્પેસ ફોર અ બેલેન્સ્ડ કોઇન ઇઝ થ્રોવન 3 times. ઓકે. કોઈન છે તે 3 times એ થ્રો કરીએ આપણે તો એના તમારે સેમ્પલ સ્પેસ બનાવવાની છે. સો યુ, સમ નંબર 1 યુ બનાવવાની. બરાબર. તો શું પોસિબલ કેટલા રિઝલ્ટ હોય? તો હેલ્સથી ચાલુ કરીએ તો હેલ્સ ત્રણ વાર ઉછાળવાનો છે એટલે 3 વાર એ એચ 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 આવી શકે, પછી 2 વાર આવે હેલ્સ, પછી 1 વાર આવી શકે અને 0 વાર આવી શકે. તો એની સેમ્પલ સ્પેસ શું બનવાની? એચ એચ એચ. દેટ મીન્સ ઇટ મે બી 3 times હેલ્સ. હેલ્સ બરાબર. હવે 2 times હેલ્સ. ટી એચ એચ. ટીને મૂવ કરતા જવાનું. એચ ટી એચ 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 ટી. So it's 2 times heads. Now 1 time heads. H T T. H move करता जाओ. T H T. Then after T T H. Okay. So it's 1 time head. And now final 0 time heads. That means all 3 times getting tails. Okay. So these are the sample space of one coin thrown 3 times. It is also the sample space of 3 coins are thrown 1 time. Okay, because when you throw 1 coin 3 times, you can get a 3 result. Same as when you throw 3 coins 1 time, you can also get 3 results. Okay, that's why the sample space. Sum number 2. A balanced dice with 6 sides and a balanced coin are tossed together. State the sample space for it. તમને એવું કહે કે ડાઇસ
પાછો ઉછાળવામાં આવે એટલે સેમ ટાઈમ કોઈન વિલ બી ટોસ્ડ, કોઈન પણ ઉછાળવામાં આવે. તમારે એવું લખવાનું છે, તમારે બંનેની સેમ્પલ સ્પેસ કરવાની છે. તો સીધી વસ્તુ છે, પહેલા તો જોઈ લો કોઈન છે તો કોઈનના કેટલા રિઝલ્ટ હોય, કા હેલ્સ હોય કા ટેલ્સ હોય. સેમ એઝ ડાઈઝના કેટલા રિઝલ્ટ હોય પાસાના, 1 2 3 4 5 ઓર 6, આટલામાંથી જ કોઈ એક પડે. હવે બંને સાથે ઉછરે, ઓકે, બંને સાથે ઉછરે તો એના તમારે સેમ્પલ સ્પેસ બનાવવાના છે. સો યુ, તો દેશી ભાષામાં બહુ ઇઝી છે કે કોઈન પર એવું થાય કે હેલ્સ પડે ને આ ડાઈસ પર આ 6 માંથી ગમે તે એક નંબર પડે, કાં તો એવું થાય કે ટેલ્સ પડે અને આ 6 માંથી કોઈ બી એક નંબર પડે. કારણ કે બંને ઉછરે, બંને માંથી મેં ઉછાળું તો જોઈ લેમ કોઈન્સ પર હેલ્સ પડ્યો અને એ જ રીતે ડાઈ પર 1 થી 6 માંથી ગમે તે પડે, બરાબર? તો થઈ જાય ને. એટલે કેવી રીતે બનાવવાનું? આ જ રીતે H1 2 3 4 5 6, H1 H2 H3 H4 H5 और H6, બરાબર? સેમ એઝ એવું બી બની શકે કે આ ટેલ્સ સાથે આ 6 માંથી કોઈ બી એક આવે, ટેલ્સ 1 ટેલ્સ 2 ટેલ્સ 3 4 ટેલ્સ 5 ટેલ્સ 6. થઈ ગયું ને, બરાબર? સમ નંબર સેકન્ડ ફિનિશ. ખ્યાલ આવ્યો? આમાં ખાલી આ શું છે યુ એટલે કંઈ નહીં, પોસિબલ જેટલા રિઝલ્ટ હોય એટલા તમારે મૂકવાના છે. ચાલો આગળ. સ્ટેટ ધ સેમ્પલ સ્પેસ ફોર 2 persons are to be selected from 5 persons A, B, C, D or E. Okay? એવું કહે છે, દેશી ભાષામાં વાત કરું તો 2 પર્સન લેવાના છે, A, B, C, D or E માંથી 2 પર્સન લેવાના છે. ઓકે, હવે એના આપણે સેમ્પલ સ્પેસ બનાવવાની. હવે 2 કયા હોઈ શકે? AB or maybe AC, maybe AD, maybe AE. Same as it will be BC, maybe BD, maybe BE. Okay, now it may be CD, CE. Okay, આ થઈ ગયું. નહીં તો પછી આ હોય DE, બરાબર? આટલા બને ઇવેન્ટ 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, ને એમ બી આ કેટલા આવશે એ જો જાણવું હોય તો દેશી ભાષામાં તમને સમજાવું. How many persons are there? 5. And how many of select them? 2. So 5 is 2. 5 is 4. 2 into 1. So it's 10. એટલે એટલું માનવાનું કે 10 આવશે આ. પડી સમજ? ચોક્કસ? ચાલો. એ જ રીતે એમ તો ટેક્સ્ટ બુકમાં સેકન્ડ સમ છે, પણ આપણે ફોર્થ સમ એમ કરીને લેવાનું. ઓકે, આપણે એને ફોર્થ સમ છે એમ કરીને મેન્શન કરવાનું. જો આના સોલ્યુશન નથી મોકલતો બીકોઝ પાછળ આન્સરમાં બી પાછળ આપેલા છે, સેમ એઝ વિડીયોમાં બી તમને દેખાશે, બરાબર? ક્વેશ્ચન્સ જ મોકલી આપ્યા. અત્યારે એમ સમ નંબર 4, એમ તમારા ટેક્સ્ટમાં સમ નંબર 2 લાગશે, પણ આપણે બધા કન્ટિન્યુ સમના ફોર્મેટમાં જ લીધા. વાંચો જો. રાઇટ ધ સેમ્પલ સ્પેસ ફોર ધ માર્ક્સ
in integral score by a student appearing for an examinations of 100 marks and state the number of sample point in it. ઓકે, આપણે સ્ટુડન્ટ્સના માર્ક છે 100 માર્ક્સનું પેપર છે, એમાંથી કેટલા લઈ શકે એની સેમ્પલ સ્પેસ બનાવવાની છે. તદ્દન ઇઝી છે. 100 માર્કનું પેપર છે તો સ્ટુડન્ટને કેટલા માર્ક આવી શકે? તો આપણને એટલું ખબર કે કંઈ નહીં લખે તો 0, બધું લખે તો 100, એટલે 0 થી 100 સુધીમાં ગમે કેટલા માર્ક્સ આવશે. ધેટ મીન્સ 0 બી આવી શકે, 1 માર્ક્સ બી, 2, he can also get 2 marks, maybe 3 marks till 100. બરાબર, પતી ગયો. આની સેમ્પલ સ્પેસ બની ગઈ, ખબર બી નહીં પડી. અને બીજો એક સવાલ લખેલો છે તે જો, સ્ટેટ ધ નંબર ઓફ સેમ્પલ પોઈન્ટ્સ ઇન ઇટ. નંબર ઓફ સેમ્પલ પોઈન્ટ ઇન ઇટ એટલે નંબર ઓફ સેમ્પલ પોઈન્ટ્સ. હાઉ મેની નંબર ઓફ સેમ્પલ પોઈન્ટ્સ? તમને એમ લાગે 100? નહીં, 1 to 100 તો ખરા, પણ મે બી 0 બી આવે ને. સેમ્પલ પોઈન્ટ તો કેટલા? 101. બરાબર, સરસ. સમ નંબર 5. Write the sample space for the randomly selected one minister and one deputy minister from a person. Okay, આપણે one minister અને one deputy minister પસંદ કરવાના છે. બરાબર, from 4 person, 4 person માંથી એક મિનિસ્ટર અને એક ડેપ્યુટી મિનિસ્ટર આપણે સિલેક્ટ કરવાનો. બરાબર છે. તો એ 4 person કયા હોય? A, B, C or D. બરાબર છે. હવે એક મિનિસ્ટર આવવો જોઈએ ને એક ડેપ્યુટી મિનિસ્ટર આવવો જોઈએ. હવે આમાં આપણને તો એવું ખબર નથી કે કોણ મિનિસ્ટર છે ને કોણ ડેપ્યુટી મિનિસ્ટર, પણ આપણને એટલું ખબર કે બે સિલેક્ટ કરવાના છે, એમાંથી એકને સિલેક્ટ કરવું તે મિનિસ્ટર હશે ને બીજો તે ડેપ્યુટી મિનિસ્ટર હશે. બરાબર, હવે કેવી રીતે બનાવવાનું તે જોઈએ. ઓકે, આપણને ખબર, આપણે પહેલા જોઈ લેવાનું 4 માંથી કેટલા બનાવવાના છે? 2. હા ને, 4 માંથી, હા. So write a sample space for the randomly selected one minister and one deputy minister from the person. Okay, ચાલો હવે બનાવીએ. AB આવે અથવા AC આવે, બરાબર, અથવા AD આવે. ધેટ મીન્સ A મિનિસ્ટર બને, B ડેપ્યુટી મિનિસ્ટર, A મિનિસ્ટર બને ઓર C ડેપ્યુટી મિનિસ્ટર, A મિનિસ્ટર બને, D ડેપ્યુટી મિનિસ્ટર બને. આવું બને. બીજું કદાચ એવું કરીએ, BA, BC, BD. એટલે આનો મિનિંગ શું થયો કે B મિનિસ્ટર બને, A ડેપ્યુટી મિનિસ્ટર, B મિનિસ્ટર બને, C ડેપ્યુટી મિનિસ્ટર, B મિનિસ્ટર બને, C ડેપ્યુટી મિનિસ્ટર. એ રીતે બની શકે. કાં તો એવું થાય CA, CB, CD. પડી સમજ? એ જ રીતે DA, DB and DC. આ રીતે એના સેમ્પલ સ્પેસ કમ્પ્લીટ થાય. પડી સમજ? ચાલો હવે આ જોઈ લેજો અને એટલું
સમ નંબર 4 એટલે એ જ એક્સરસાઇઝનો, અને સમ નંબર 5 ઇટ વિલ બી ફોર હોમવર્ક. ઓકે, ઇટ્સ ફોર હોમવર્ક. તમે કરી રાખજો, બરાબર. નહીં સમજ પડે તો પૂછજો. આમ 8, 9, 10માં તમે જોયેલું છે, બરાબર. અને કંઈ નહીં સમજ પડે તો પછી ફોન કરજો, વાંધો નહીં, બરાબર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.